નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર ઇંગ્લિશમાં કહીએ તો એસિડ્સ બેઝિસ એન્ડ સોલ્ટ્સ ગુણભારની વાત કરવામાં આવે તો આ ચેપ્ટરનો ગુણભાર છે 6 માર્ક, એટલે કે 6 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય. હવે મનમાં પ્રથમ પ્રશ્ન એ આવે કે એસિડ એટલે શું, બેઝ એટલે શું, ક્ષાર એટલે શું. તો આપણે પ્રસ્તાવનામાં એસિડ બેઝ અને ક્ષાર વિશે પ્રાથમિક માહિતી મેળવી. સૌપ્રથમ હું તમને વાત કરું તો ઘણી વખત લગ્ન પ્રસંગોમાં તમે જતા અને સારું જમવાનું તમે જોઈ જાવ એટલે દિલની ઈચ્છા થાય કે ના થોડું બધું જમાઈ જાય, અથવા તો ક્યારેક ફ્રેન્ડ જોડે ગયા હોય બહાર ને જંક ફૂડ કાંઈ જુઓ, મંચુરિયન હોય, નૂડલ્સ હોય, તો તમને શું થાય, ના વધુ મારે જમી લેવું, તો તમારથી શું થાય, વધુ જમાઈ જાય. તો જમતા તમે તો તમે જમી લ્યો, પણ ત્યારબાદ શું થાય કે તમને એમ થાય હવે કંઈક છાતીમાં બળતરા જેવું લાગે છે, એટલે તમે શું કરો કે ફ્રેન્ડને કહો ભાઈ છાતીમાં કંઈક બળતરા જેવું લાગે છે, એસિડિટીની શિકાયત જેવું લાગે છે, એટલે તમે શું કરો કે બેઝિસ પદાર્થો એટલે કે ઈનો હોય કે પછી સોડાજી હોય એવાનો તમે કંઈક શરીર માટે ઉપયોગમાં એને કંઈક લ્યો એટલે જેનાથી તમને એસિડિટી એટલે કે છાતીની બળતરા ઓછી થાય. હવે અહીં પ્રશ્ન એ આવે કે પહેલી વાત કે છાતીમાં બળતરા થયા પણ તો છાતીમાં બળતરા શા માટે થઈ, અને છાતીમાં બળતરા થઈ અને ત્યારબાદ સોડાજી ઈનો જેવા પદાર્થો તમે લીધા તો તેનાથી શા માટે તમને ફરક પડી ગયો, તો એટલા માટે બીજું એ કે સોડાજી કે પછી ઈનો. હવે આ બે પદાર્થના કારણે શું તમને ફરક પડ્યો તો જોઈએ આપણે. તો તમે શું કર્યું કે જંક ફૂડ વધુ લીધું અથવા ખોરાક વધુ લીધું, એટલે શરીરની રચના એવી છે કે જઠરની અંદર આપણને ખબર હશે કે જઠરની અંદર એક એસિડ રહેલો છે, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. જેમ તમે પ્રોટીન શરીરમાં વધુ માત્રામાં આપશો એમ શું થશે કે શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ, જઠરની દિવાલની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ વધુ માત્રામાં થશે. શું થશે? વધુ માત્રામાં. એના કારણે શું થશે તમને કે હાઇડ્રોક્લોરિક એસિડ પોતે એસિડ એટલે શું થાય, શરીરમાં એસિડનું પ્રમાણ વધી જશે અને તમને શું થશે, છાતીમાં બળતરા જેવી શિકાયત થશે. હવે ત્યારબાદ તમે શું કર્યું કે કોઈ ફ્રેન્ડે તમને સજેશન કર્યું ભાઈ સોડાજી કે ઈનો જેવા પદાર્થો તું લઈ લે, જેના કારણે તને રાહતનો અનુભવ થાય. તો સોડાજી અને ઈનો બંને શું હોય, બંને બેઝિસ પદાર્થ, એના કારણે શું થાય કે એસિડ પ્લસ બેઝ, એસિડ અને બેઝ બંને ભેગા થાય એટલે તટસ્થ થઈ જાય, એટલે કે ક્ષાર અને પાણી બની જાય. એટલે ગમે ત્યારે એસિડ અને બેઝ બે ભેગા થાય એટલે શું થાય, તટસ્થ થઈ જાય ક્ષાર અને પાણી, એટલે શરીરમાંથી એસિડિક માત્રા હોય એ ઓછી થઈ જાય એટલે તમને રાહતનો અનુભવ થાય. તો મનમાં પ્રશ્ન એ થાય કે એસિડિક પદાર્થો, બેઝિક પદાર્થો અને ક્ષાર શું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ આગળ. હવે એસિડ શું છે, એસિડ ને સમજવા માટે કે એસિડ શું કામ બને, તો એસિડ તેમાં રહેલા એસિડિક સ્વભાવના કારણે છે. શું કે એસિડ તેમાં રહેલા એસિડિક સ્વભાવના કારણે છે. એસિડનો મેઇન ગુણધર્મ જો હોય તો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. જો શોર્ટકટમાં આપણે યાદ રાખવું હોય તો એ ભૂરા, એક ગાય યાદ રહી જાય, એ ભૂરા એટલે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. હવે બેઝ શું હોય, તો બેઝ તેમાં રહેલા બેઝિક સ્વભાવના કારણે છે, કે કોઈ પદાર્થમાં બેઝિક સ્વભાવ હોય એટલે તેમાં બેઝ હોય. તો બેઝનો ખાસ ગુણધર્મ કે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. શું
બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે કે બે લાભ એ ભૂલા બે લાભ બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે ક્ષાર કે ક્ષાર શા માટે હોય કે તેમાં રહેલા તટસ્થ સ્વભાવના કારણે ક્ષાર કોઈ પણ પદાર્થમાં હોય એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે પરંતુ આપણે ક્ષારની વાત કરી તો તે લિટમસ પેપર પર અસર દેખાડતો નથી એટલે કે લિટમસ પેપર ઉપર તેની અસર કાંઈ નહીવત હોય એટલે કે હોતી નથી એટલે મેન ત્રણ વસ્તુ એસિડ બેઝ અને ક્ષાર એ પદાર્થોમાં રહેલા એસિડિક બેઝિક અને તટસ્થ સ્વભાવના કારણે હોય એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે જ્યારે ક્ષાર હોય લિટમસ પેપર ઉપર નહીવત અસર એટલે કે અસર દર્શાવતા નથી હવે એસિડની વાત કરી તો એસિડના ઘણા બધા આપણે નામ સાંભળ્યા જ હશે પરંતુ એસિડ બે પ્રકારના હોય એક પ્રબળ હોય અને એક નિર્બળ હોય બે પ્રકારના એસિડ એક હોય પ્રબળ એક હોય નિર્બળ પ્રબળ એસિડના આપણે ઉદાહરણ જોવા હોય તો આપણે ઘણી વખત વાત કરતા જ હોય કે ભાઈ એસિડને અડતાની દાજી હશો તો એવા એસિડ કયા કયા એક હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ અને નિર્બળ એસિડની આપણે વાત કરવી હોય તો નિર્બળ એસિડ એટલે કે ટાર્ટ્રિક ઓક્ઝેલિક સાઇટ્રિક કે લેક્ટિક પ્રબળ એસિડ નિર્બળ એસિડ ટાર્ટ્રિક ઓક્ઝેલિક સાઇટ્રિક લેક્ટિક જે મુખ્યત્વે આપણે ખોરાકોમાં જોવા મળે અને જે કહેવાય નિર્બળ એસિડ જેની એટલી બધી સાંદ્રતા હોતી નથી પરંતુ પ્રબળ એસિડની આપણે વાત કરી તો હાઇડ્રોક્લોરિક એસિડ હોય સલ્ફ્યુરિક એસિડ હોય નાઇટ્રિક એસિડ હોય એ સિવાય ઘણા બધા એસિડ હોય જે પ્રબળ હોય જે આપણને ઘણી વખત આપણા શરીરને હાનિ પણ પહોંચાડી શકે છે હવે આપણે નામ નોર્મલી આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ આ તો આપણું સૂત્ર જાણેલા છે એટલે આપણે આને કઈ સાઈડમાં નામ લખવાની એટલી બધી જરૂર નથી બેઝની વાત કરી બેઝ તો બેઝ જે તમે ઘણા બધા બેઝના નામ સાંભળ્યા જ હશે કોઈ આપણે થોડા જોઈ લે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી હોય એ પણ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સિવાય તમારે ખાવાનો સોડા ધોવાનો સોડા ખાવાના સોડાની વાત કરે કે બેકિંગ સોડા અને ધોવાનું સોડા વાત કરે તો ખાવાના સોડાનું સૂત્ર આપણને ખબર હોય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 ધોવાના સોડાનું અણુ સૂત્ર યાદ રાખવું હોય તો સાવ ઈઝી N2CO3 Na2CO3 N2CO3 જલીય દ્રાવણ હોય તો પાછળ 10H2O આવે એટલે આ એસિડ થઈ ગયા આ બેઝ થઈ ગયા પરંતુ કોઈ પદાર્થની અંદર એસિડ કે બેઝ છે કે નહીં તે આપણે ચેક કરવું હોય તો તેના માટે સૂચક જેને આપણે હવે આગળ માહિતી મેળવી કે સૂચક જેના દ્વારા આપણે ખબર પડે કે કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક સૂચક તો સૂચકની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈ ઓકે વાલા સૂચક કેને કહેવાય કે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે
અથવા બીજી વ્યાખ્યા આપણે લખી શકાય એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે ને કાં તો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન થઈ જાય દ્રાવણનો અથવા એસિડ અને બેઝની હાજરીમાં શું થાય વાસ બદલે શું થાય વાસ બદલે હવે સૂચક બે પ્રકારના હોય એક તો કુદરતી હોય ને કૃત્રિમ કુદરતી સૂચકની આપણે વાત કરવી હોય તો ઘણા બધા છે ધારો કે હળદર પછી આપણે વેનીલા ડુંગળી લવિંગ પછી લાયસોમ જેવી વનસ્પતિ હોય ઘણા બધા કુદરતી સૂચકો આવે ત્યારબાદ કૃત્રિમ સૂચકની આપણે વાત કરવી હોય તો કૃત્રિમ સૂચકો મુખ્યત્વે બે ઉપયોગમાં જાજો ભાગ લેવાતા હોય કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન આ બે કૃત્રિમ સૂચક છે આ બધા કુદરતી સૂચક છે કુદરતી સૂચકનો તમને એમ થાય કે આનો વળી ઉપયોગ કઈ રીતે થતો હોય તો એક્ઝામ્પલ તરીકે ઘણી વખત આપણને ખબર હોય ઘરે જો જમવામાં કઢી બનાવી હોય અને કપડા ઉપર કઢી થોડી ઢોરાઈ જાય તો શું થાય કે જો તમે એને ધો જે કપડાને ધો તે શું થાય કે હળદર પોતે કુદરતી સૂચક છે એટલે શું થશે કે કઢી વાળું જે દ્રાવણ રહ્યું એની અંદર તો હળદર હોય તે કઢી બને એટલે અંદર હળદર હોય તો શું થાય તે દ્રાવણમાં પહેલા તો એનો રંગ કેવો અને કેવો બદલાય તો શરૂઆતમાં પીળામાંથી લાલ તરફ જાય અને ત્યારબાદ આછો પીળો થતો જાય જેમ વધુ પાણી નાખતા જાવ તેમ શું થાય કે દ્રાવણ બેઝિક પદાર્થ બની જાય એના કારણે જતું રહે હવે એની બેઝિક અસર ઓછી થાય એટલે શું થાય પીળામાંથી આછો પીળો પછી સાવ જતો રહે વેનીલા કોઈ ડુંગળી હોય લવિંગ હોય બધા આ ત્રણ આમ જુઓ ને તો આ બધા ગાણેન્દ્રિય સૂચક છે કે જે વાસ બદલે આપણે અહીંયા વાત કરી હતી કે વાસ બદલે કાં તો રંગમાં પરિવર્તન આવે જો ગાણેન્દ્રિય સૂચક હોય તો વાસ બદલે અને કૃત્રિમ સૂચકની આપણે વાત કરી હોય કે ફિનોપ્થેલિન કે મિથાઇલ ઓરેન્જ એનું કઈ રીતે તો આના માટે આપણે ખાસ જરૂર પડે લિટમસ પેપર હવે લિટમસ પેપર તમને ખબર કે એસિડ અને બેઝ નું આપણને આપે પરંતુ જો કૃત્રિમ સૂચક એટલે કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન હોય ધારો કે કોઈ દ્રાવણ છે તો પહેલા જ આપણે વાત કરી ફિનોપ્થેલિન ની તો કોઈ દ્રાવણ છે કાં તો એસિડિક હશે કાં તો બેઝિક હશે જો એ એસિડ વાળું દ્રાવણ હશે એની અંદર ફિનોપ્થેલિન ના 2-3 ડ્રોપ ઉમેરો તો શું થાય તો દ્રાવણ શું થાય છે રંગહીન થઈ જાય છે અને જો બેઝ હશે એટલે બેઝિક દ્રાવણ છે તો કયો આછો ગુલાબી રંગ મળશે તેને આમ કેમિસ્ટ્રી ભાષામાં ટાઇટ્રેશન કહેવામાં આવે અને મિથાઇલ ઓરેન્જ ની વાત કરવામાં આવે એમાં એસિડિક પદાર્થ વાળો હોય અને બેઝિક એટલે કે બેઝ વાળું પદાર્થ હોય કે જેમાં બેઝિક સ્વભાવ ધરાવતો હોય તો એસિડિક પદાર્થ હોય એમાં મિથાઇલ ઓરેન્જ ના 2-3 તમે ડ્રોપ ઉમેરો તો લાલ રંગ મળે બેઝિક હોય તો આછો પીળો રંગ મળે થોડો આછો આના ઉપરથી આપણે જાણીએ કે કૃત્રિમ સૂચક એટલે કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન નો ઉપયોગ કરીને કે ક્યુ દ્રાવણ એસિડ વાળું એ બેઝ છે કઈ રીતે કે ફિનોપ્થેલિન ના ડ્રોપ ઉમેરો જો દ્રાવણ એસિડિક હશે તો રંગહીન થઈ જશે બેઝિક હશે તો આછો ગુલાબી રંગ મળશે જો એસિડિક હશે મિથાઇલ ઓરેન્જ ના ડ્રોપ નાખવામાં આવશે તો લાલ રંગ મળશે અને જો બેઝિક દ્રાવણ હશે તો આછો પીળો રંગ આપણને મળશે
આગળ આપણે વાત કરી કે સૂચક કુદરતી અને કૃત્રિમ એટલે કે લાઇકેન ને ડુંગળીનો અર્ક હોય કે પછી કોઈ પણ વેનીલા અર્ક હોય કે પછી લવિંગ હોય ને સાથમાં આપણે કૃત્રિમ સૂચકની વાત કરી. હવે આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 18 તમે બુકમાં જુઓ તો પાના નંબર 18 ઉપર એક આપણને કસોટી આપી. ઈ નાની એવી કસોટી જોઈ લે જેનાથી આપણને સૂચક, લિટમસ પેપર, એસિડ બેઝ બધો ખ્યાલ એક સાથે આવી જાય. કે તમને 3 કસનળી આપવામાં આવે છે. તેમાંની એક નિષેધિત પાણી ધરાવે છે, બાકીની બે અનુક્રમે એસિડ અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપો તો આપણને લિટમસ પેપર કયું આપ્યું? એક જ આપ્યું. કેવા કલરનું? લાલ કલરનું. કે આપણને લાલ કલરનું લિટમસ પેપર આપેલું છે. તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો આપણા પાસે કસનળી 3, દ્રાવણ 3, પરંતુ લિટમસ પેપર 1. એક લિટમસ પેપર દ્વારા 3 દ્રાવણની આપણે કસોટી કરવાની. એસિડિક સ્વભાવ હોય, બેઝિક સ્વભાવ, કેવો સ્વભાવ હોય? હવે પહેલા આપણે કસનળી ડ્રો કરી લઈએ. ત્રણ કસનળીએ ત્રણેયમાં ડિફરન્ટ છે. પહેલામાં શું હોય? નિષેધિત પાણી. તો આમાં ધારો કે નિષેધિત પાણી, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટિલ વોટર. નિષેધિત પાણી એટલે હું પ્રશ્ન 1 માં ઘણા વિદ્યાર્થીઓનો થાય તો નિષેધિત પાણી એટલે જેની pH કે pOH 7 ના તો એસિડિક, કેમ કે એસિડિક પદાર્થ હોય 7 થી ઓછી, બેઝિક હોય 7 થી વધુ, પરંતુ pH અને pH બને શું હોય? એની 7 હોય. એને કહેવાય નિષેધિત પાણી, ચોખ્ખું પાણી, ડિસ્ટિલ વોટર જેને ઇંગ્લિશમાં કહેવાય. એ પ્રથમ કસનળીમાં. બીજામાં ધારો કે આપણે એસિડ ધરાવતું કે એસિડ આપણે આ કીધું એમ કે બીજી અને ત્રીજીમાં ક્રમિક એસિડ અને બેઝિક દ્રાવણ ધરાવે. ધારો કે આ એસિડ દ્રાવણ ધરાવે. અને ત્રીજી કસનળી જે બેઝિક દ્રાવણ ધરાવે. હવે લિટમસ પેપર આપણને કેવું આપવામાં આવ્યું છે? લાલ. તો પ્રથમ આપણે ધારો કે આ લિટમસ પેપર છે, લાલ કલરનું લિટમસ પેપર છે. હવે આ લિટમસ પેપરને આપણે શેમાં? પ્રથમ દ્રાવણમાં બોળીશું. જો પ્રથમ દ્રાવણમાં આપણે લિટમસ પેપર નાખશું તો આપણે પહેલા આપણે આગળ વાત કરી ગયા એમ કે એ ભૂરા બેલા ભૂ એ ભૂરા એટલે હું એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. હવે આ નિષેધિત પાણી છે. મેં તમને કીધું કે એની pH 7 એટલે તટસ્થ છે, ના તો એસિડિક છે ના તો બેઝિક છે. તમે એમાં નાખશો તો શું થશે? એ કલર બદલાશે નહીં, કેમ કે સાદી હોય તટસ્થ છે એટલે કઈ આમાં અસર બતાવે નહીં. ત્યારબાદ તમે બીજી કસનળીમાં જો તમે લિટમસ પેપર નાખો, લિટમસ પેપર લાલ છે, દ્રાવણ કેવું છે? એસિડિક. તો એસિડિક દ્રાવણ યુ એના ઉપર આપણે શું કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, લાલ લિટમસ ઉપર કાંઈ અસર દર્શાવે નહીં, કેમ કે એસિડ યુ ફક્ત ભૂરાને જ લાલ બનાવે, લાલ ઉપર અસર દર્શાવે નહીં. હવે તમે ત્યારબાદ ત્રીજી કસનળીમાં લાલ લિટમસ પેપરને નાખશો તો કેવું દ્રાવણ છે? બેઝિક. બેઝિક દ્રાવણ હોવાના કારણે લાલ લિટમસ પેપર કેવું બનાવી નાખશે? ભૂરું. એટલે અહીંયા ચેન્જ આવશે કે લાલ લિટમસ પેપર શું થઈ જાય છે? ભૂરું. ધારો કે તેને હું બ્લુ વડે દર્શાવી દઉં કે થઈ જાય છે ભૂરું. એટલે હવે આપણે લિટમસ પેપર કેવું મળી ગયું? લાલ હતું એમાંથી ભૂરું થઈ ગયું. અને આપણને ખબર પડી ગઈ કે આ બેઝિક દ્રાવણ છે, કેમ કે એ શું કર્યું? લાલ લિટમસ પેપરને ભૂરું બનાવી દીધું. એટલે આ એકની આપણને ખબર પડી છે કે આ બેઝિક છે. હવે લાલ બની ગયું એટલે આપણને ખબર કે એસિડ યુ કેવું છે કે લાલ લિટમસ પેપર ઉપર અસર નથી દર્શાવતું, પરંતુ બેઝ હોવાના કારણે ભૂરું બની ગયું એટલે ભૂરાને વળી પાછું આ બીજા દ્રાવણમાં આપણે બોળીશું. હવે જો ભૂરું લિટમસ પેપર હોય અને એસિડ વાળું દ્રાવણ હોય તો એસિડ ભૂરા લિટમસ પેપર શું બનાવી દે?
લાલ એટલે આના ઉપરથી આપણને ખબર પડી જશે કે આ રહ્યું શું એ એસિડિક દ્રાવણ એક જ લિટમસ પેપર શરૂઆતમાં આપણે આના ઉપર પ્રયોગ કર્યો શું હતું અસર દર્શાવી નહીં કેમ કે તટસ્થ હતું પછી હું કહ્યું આમાં પણ અસર દર્શાવી નહીં કેમ કે લાલ હતું લાલ લિટમસ પેપર ઉપર એસિડ અસર દર્શાવે નહીં અને પછી લાસ્ટમાં બેઝિક દ્રાવણ હતું બે લાભુ બે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે લાલ હતું થઈ ગયું ભૂરું એ ભૂરાને બીજા નંબરના દ્રાવણમાં બોળી દીધું એટલે શું થઈ ગયું કે લાલ લિટમસ પેપર ઉપર ભલે એસિડ અસર ન દર્શાવે પરંતુ ભૂરા ઉપર અસર દર્શાવશે અને ભૂરાને કેવું બનાવશે લાલ એટલે એના ઉપર ખબર પડી ગયું કે આ દ્રાવણ કેવું છે એસિડિક આ કેવું છે બેઝિક અને આ તટસ્થ કેમ એના ઉપર કાંઈ અસર દર્શાવે નહીં ના તો ભૂરું હોય લાસ્ટમાં આપણે આના ઉપર પ્રયોગ કરી શકીએ એસિડને લાલ લિટમસ પેપર આપણે અંદર નાખ્યું કાંઈ અસર ન દર્શાવી પછી જે ભૂરું બન્યું હતું આ બીજા દ્રાવણમાં કે બેઝ એસિડે શું કર્યું ભૂરાને લાલ બનાવ્યું હવે ભૂરાને લાલ કર્યું લાલ ઉપર અસર ન દર્શાવી લાલ અને ભૂરા ઉપર પણ અસર ન દર્શાવે એટલે આ કેવું થયું તટસ્થ આ કેવું થયું એસિડિક ને આ કેવું થયું બેઝ એટલે એક જ લિટમસ પેપર દ્વારા આપણે ત્રણે ત્રણ દ્રાવણોની માહિતી મેળવી શકીએ